નમસ્કાર મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હવે સોનાની કિંમતોમાં ઘટાડો ક્યારે થશે? તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 2024માં 10% લઈને 12% સુધીનો ઘટાડો થશે. જાણકારોએ આપી મોટી ચેતવણી. જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો શું સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થશે? અને ઘટાડો થશે તો સોનું કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ. તો હવે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો હવે 2025 પૂર્ણ થવાના આરે આવ્યું છે અને 2026માં સોનાની કિંમતોમાં કેટલા ઉતાર ચઢાવ જોવા મળી શકે છે, જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો. તો હાલ વાત કરીએ તો આ સમાચાર રોકાણકારો માટે તો ખુશીના છે, પરંતુ સામાન્ય લોકો માટે તેનો અર્થ એ છે કે મોંઘા દાગીના, વધુ બજેટ અને ખરીદી પર બ્રેક લાગી છે. તો હવે સૌથી મોટો પ્રશ્ન એ સામે આવી રહ્યો છે કે હવે લગ્ન ગાળાની મોસમ આવી રહી છે, તો લગ્ન માટે સોનાની ખરીદી કરવી છે. તો જ્યારે ઘણા બધા લોકો જે છે એ સંબંધ સાચવવા માટે પણ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં કયા કારણોથી સોનાની કિંમતોમાં ઘટાડો થશે અને 10%થી લઈને 12% સુધી સોનાની કિંમતોમાં કેવી રીતે ઘટાડો થઈ શકે, જેની સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જો તમે પણ તમારા શહેરમાં હાલ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. તો વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો અને તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તો આજ રોજની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો આજે શું રહ્યા ગુજરાતના અનેક શહેરોમાં સોના તેમજ ચાંદીના તાજા ભાવ, જેની માહિતી મેળવીએ તો મિત્રો આજે બજાર ખુલતાની સાથે સોનાની કિંમતોમાં વધારો નોંધાયો છે. તો હવે આગામી સમયમાં એટલે કે થોડાક જ દિવસોમાં એટલે કે 2026માં જો સોનાની કિંમતોમાં ઘટાડો થશે તો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે. જેની સાથે વાત કરીએ તો સોનાની માંગમાં ઘટાડો જોવા મળે તો સોનું ઝડપથી સસ્તું થઈ શકે છે, જેની સાથે યુએસ ડોલર મજબૂત બનતો પણ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. તો આજના તાજા ભાવની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો આજરોજ સોના ચાંદીની કિંમતોમાં તોતિંગ કડાકો બોલી ગયો છે. તો આજે ગુજરાતના અનેક શહેરોમાં 1 ગ્રામ સોનાના ભાવ, જ્યારે 10 ગ્રામ સોનું અને 100 ગ્રામ સોનાના ભાવ આ મુજબ જોવા મળી રહ્યા છે, પરંતુ સોનાની કિંમતોમાં સતત વધઘટ થતી સામે આવી રહી છે. જ્યારે 24 કેરેટ સોનાની વાત કરીએ તો મિત્રો 24 કેરેટ સોનાની ખરીદી સૌથી વધારે રોકાણકારો કરતા હોય છે, કારણ કે જેને શુદ્ધ માનવામાં આવે છે. તો આજે 1 ગ્રામ સોનાના ભાવ, જ્યારે 10 ગ્રામ સોનાના ભાવ અને 100 ગ્રામ સોનું પણ આ સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે. પરંતુ હવે આગામી દિવસોમાં ખાસ કરીને ચાંદીની કિંમતોની વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં મોટો વધારો નોંધાયો છે અને 1 કિલો ચાંદીની કિંમત જે છે એ 2 લાખની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે. તો આજના તાજા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ ચાંદીના ભાવ, 10 ગ્રામ ચાંદી અને 100 ગ્રામ ચાંદી અને 1 કિલો ચાંદીની કિંમત પણ 2 લાખની સપાટી વટાવી દીધી છે. તો હવે જાણકારો શું કહી રહ્યા છે કે 2024 દરમિયાન સોનાની કિંમતોમાં ઘટાડો થશે? જો તમે પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જશો કે સોનું જે છે એ મિત્રો 1,38,000ની સપાટીએ પહોંચી ગયું છે, પરંતુ સામાન્ય લોકો માટે આ ભાવ જે છે એ ખૂબ જ મોંઘા પડી રહ્યા છે અને લગ્નના દાગીના કે પછી બચત હોય તો લોકો સોનાની ખરીદી કરતા હોય છે, પરંતુ સોનું જે છે એ ભયંકર મોંઘું થયું છે ને સોનાનો ભાવ જે છે એ મિત્રો રેકોર્ડ બ્રેક તેજી વચ્ચે જાણકારોએ આપી મોટી માહિતી. જે આ વાત કરીએ તો તેઓનું કહેવું છે કે આ તેજી જેટલી ઝડપથી વધી રહી છે તેટલી જ ઝડપથી સોનાની કિંમતોમાં 10%થી લઈને 20% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો રેકોર્ડ પર રેકોર્ડ સોનું તોડી રહ્યું છે અને સોનાએ સૌથી મોટો ઇતિહાસ પણ રચાવી દીધો છે. તો આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો મિત્રો 4,500 નજીક ડોલરે ટ્રેડ થઈ રહ્યું છે અને ભારતમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો એટલો વધી ગયો છે કે સોનું મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો છે સોનાનો ભાવ. તો મિત્રો સોનાના દાગીનાની વાત કરીએ તો ખાસ કરીને હવે લગ્ન ગાળાની સિઝનમાં સૌથી વધારે લોકો જે છે એ સોનાના હાર,
સોનાના બ્રેસલેટ, સોનાની વીંટી જેવા સોનાના દાગીના બનાવતા હોય છે તો એ લોકો પણ હજુ સસ્તું સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે. તો મિત્રો એમ કહી શકાય કે જો હવે આગામી દિવસોમાં વધતું બજેટ અને ખરીદી પર બ્રેક લાગે અને હવે પ્રશ્ન એ છે કે શું આ ભાવ લાંબા સમય સુધી ટકી રહે છે કે પછી અચાનકથી ઘટાડો થશે. તો જેની વાત કરીએ તો મિત્રો જાણકારો જણાવી રહ્યા છે કે માર્કેટમાં જોખમી તેજી અને કટોકટી સામે નિષ્ણાતો પણ અત્યારે જાહેરાત કરી રહ્યા છે કે સોનું ઘટશે અને 2026 દરમિયાન કયા સમયમાં સોનાના ભાવમાં ઘટાડો થશે. જેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને શેર માર્કેટ અને નિફ્ટીમાં તેજીનો માહોલ જોવા મળે. જેની સાથે વાત કરીએ તો યુએસ ડોલરમાં પણ સતત મજબૂતાઈ જોવા મળે ત્યારે સોનાની કિંમતોમાં ઘટાડો થઈ શકે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો માર્કેટમાં વેચનાર નથી, સોનું તો ખરીદવું છે પરંતુ વેચનાર કહી રહ્યા છે કે હાલ સોનું ખૂબ જ વધી રહ્યું છે જેને લઈને કોઈ પણ ગરાગી પણ માર્કેટમાં જોવા નથી મળી રહી. તો હવે જો તમે સોનું ખરીદી રહ્યા છો તો મિત્રો ફિઝિકલ ડિમાન્ડ નબળી તો ખરીદી કોણ કરી રહ્યું છે? તો સામાન્ય લોકોનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો ભાવો એટલા વધી ગયા છે તો ખરીદી કોણ કરી રહ્યું છે? જેના જવાબની વાત કરીએ તો મિત્રો નિષ્ણાતો મુજબ દાગીના કે રોજિંદી જિંદગીમાં લોકો અત્યારે સતત સોનું ખરીદી રહ્યા નથી પરંતુ ખાસ કરીને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનાની કિંમતોમાં રોકાણ કરી રહ્યા છે. જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત સોનાની કિંમતોમાં ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. અને હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે અત્યાર સુધી સોનાની કિંમતોમાં 73.3% સુધીનો વધારો નોંધાયો છે. જી હા મિત્રો વાત કરીએ તો આ 2025 પૂર્ણ થવાની સાથે 73% પણ વધુનો વધારો સોનાની કિંમતોમાં નોંધાયો છે. તો હવે વધુ વૃદ્ધિની અપેક્ષા પણ જાણકારો જણાવી રહ્યા છે. જો આવી જ રીતે આગામી દિવસોમાં સોનાની માંગ દિવસે ને દિવસે મજબૂત બનતી જોવા મળે તો સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આગોતરા એંધાણની પણ માહિતી મેળવીએ તો મિત્રો આગામી દિવસોમાં જ્યારે સોનાની કિંમતોમાં વધારો થતો હોય છે કે પછી ઘટાડો થતો હોય છે તો આ એક લોકલ પ્રીમિયમ ચાલતું હોય છે. તો આ લોકલ પ્રીમિયમ શું કાર્ય કરે છે જેની માહિતી મેળવીએ તો મિત્રો આ લોકલ પ્રીમિયમ જે છે એ સોનાના ભાવને ઊંચી સપાટીએ જાળવી રાખવાનું કાર્ય કરે છે. અને હાલ વાત કરીએ તો મિત્રો સૌથી વધારે સોનાની કિંમતોને અસર કરતા પરિબળોની વાત કરીએ તો જ્યારે પણ કોઈ યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે તેની સાથે વાત કરીએ તો મિત્રો જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ જોવા મળે ત્યારે સૌથી વધારે સોનાની કિંમતોને અસર થતી હોય છે અને સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે. અને હાલ ભારતીય બુલિયન બજારમાં સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. અને કેટલાક શહેરોની પણ વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારોમાં ડોલરની ચાલ જેની સાથે ક્રૂડ ઓઇલના ભાવ અને વૈશ્વિક સંકેતોથી સીધી અસર અત્યારે સોનાના ભાવ પર પડી રહી છે. અને માર્કેટમાં સોનું જે છે એ મિત્રો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતું પણ જોવા મળી રહ્યું છે. તો હવે વિચાર કરો કે તમે સોનું ખરીદી રહ્યા છો તો તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવી લઈએ. તો મિત્રો હંમેશા હોલમાર્ક વાળા સોનાની ખરીદી કરવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો બિલ મેળવવાની ખાતરી કરવી જોઈએ. અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારે સોનાનું ચોક્કસપણે વજન તપાસી અને સોનાની ખરીદી કરવા જોઈએ. જ્યારે ડિજિટલ ગોલ્ડની વાત કરીએ તો મિત્રો ડિજિટલ ગોલ્ડ અથવા ગોલ્ડ બોન્ડમાં તમે રોકાણ કરવાનો વિચાર કરી રહ્યા છો ત્યારે પણ તમારે સોનું ચોક્કસપણે ચકાસી અને સોનાની ખરીદી કરવી જોઈએ. જ્યારે હાલ વાત કરીએ તો સોનાની કિંમતોમાં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે અને માર્કેટમાં શેર માર્કેટના રોકાણકારો જેની સાથે નિફ્ટીના રોકાણકારો જે છે એ સતત પોતાના પ્રોફિટ માટે સોનું ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો હવે આગામી દિવસોમાં જ્યારે પણ સોનાની કિંમતોમાં વધઘટ થતી હોય છે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે. તો હવે તમે લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો 2024માં સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોનાની ખરીદી કરી લેવી જોઈએ. જ્યારે ચાંદીની કિંમતોમાં પણ ભયંકર તેજી જોવા મળી રહી છે. તો હવે પછી સોના ચાંદીના લાઈવ ભાવ નેક્સ્ટ ઓડિયો ન્યૂ અપડેટમાં.